ઘણા દિવસો પછી આજે આરતી તેની માતા હેમલતાબેનને મળવા આવી રહી હતી. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આખો રસ્તો તે બાળપણની સોનેરી યાદોમાં ખોવાયેલી રહી. કેવી રીતે માતા તેને ખોળામાં લઈને લોરી સંભળાવતી હતી, તેની પસંદગીના પકવાન બનાવતી હતી, તેના વાળની ચોટલી બનાવીને શાળાએ મોકલતી હતી અને દરરોજ સાંજે દરવાજા પર ઊભી રહીને તેની રાહ જોતી હતી. બાળપણને બધી યાદો તેની આંખો સામે ઘૂમવા લાગી, પરંતુ તે સાથે જ માતાની વધતી ઉંમર અને દમાની બીમારીનો વિચાર તેને અંદરથી દુઃખી કરી રહ્યો હતો. તે ઈચ્છવા છતાં પોતાના પિયર વધારે આવી શકતી નહોતી અને તેનું કારણ તેની ભાભીનો ઠંડો અને સૂકો વ્યવહાર હતો. પણ જ્યારે માતાને મળવાની તેની સહનશક્તિની બહાર થઈ જતી, જ્યારે પોતાને રોકવું તેના માટે મુશ્કેલ થઈ જતું, ત્યારે બધી વાતો અને ફરિયાદો ભૂલીને તે માતાના આંચલની છાયામાં પહોંચી જતી. આરતીનું પિયર અમદાવાદમાં હતું અને સાસરી વડોદરામાં. તેના પિયરમાં તેની માતા ઉપરાંત તેનો એકમાત્ર ભાઈ અને ભાભી હતા. આરતી તેના ભાઈ કરતાં 8 વર્ષ મોટી છે. તેનો એક પુત્ર છે જેની ઉંમર 16 વર્ષ છે અને વળી લગ્નના 5 વર્ષ વીતી જવા છતાં તેના ભાઈ અને ભાભીને કોઈ સંતાન નહોતું. જેવી આરતીએ ઘરમાં પગ મૂક્યો, તેને ચારે બાજુ એક વિચિત્ર સન્નાટો અનુભવાયો, જેણે તેના દિલને બેચેન કરી દીધું. ત્યારે જ તેની ભાભી કાવ્યા બહાર નીકળી આવી તો પોતાની નણંદને જોતા જ મોં બગાડ્યું. ફક્ત ઔપચારિકતા નિભાવતા ફીકી સ્મિત સાથે નમસ્તે રામ કહી દીધું. આરતીની આંખો માતાને શોધી રહી હતી. તેણે થોડી બેચેનીમાં પૂછ્યું, ભાભી, માં ક્યાં છે? કાવ્યાએ સૂકો જવાબ આપ્યો, પોતાના રૂમમાં સૂતી છે, અને પછી બીજી કોઈ વાત કર્યા વિના રસોડામાં ચાલી ગઈ. અરે, સૂરજ માથે આવી ગયો છે અને હંમેશા વહેલી ઉઠનારી મારી માતા હજી સુધી સૂતી છે. પોતાની માતાના રૂમમાં આવતા જ આરતી બોલી, માં, તબિયત તો ઠીક છે ને તમારી? કહેતા જ આરતીએ એકાએક પોતાની માતા તરફ જોયું. ચહેરા પર ફક્ત કરચલીઓનો જાળ પથરાયેલો હતો. હાડકાં જાણે તે નબળા શરીરથી બહાર નીકળવા માટે બેચેન હતા. માતાનું શરીર બિલકુલ જીર્ણ થઈ ગયું હતું. થોડા વર્ષો પહેલાં સુધી માતા વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ ચુસ્ત દુરુસ્ત અને હંમેશા હસતી દેખાતી હતી, પણ હવે તેમનું શરીર બિલકુલ જર્જરિત થઈ ગયું હતું. ખબર નહીં આ 4-5 વર્ષમાં એવું શું થઈ ગયું હતું કે માતા એકદમ વૃદ્ધ થઈ ગઈ હતી. ત્યારે જ હેમલતાબેન દીકરીને જોતા જ પોતાના પોચા ચહેરા પર હળવી સ્મિત વેરતા બોલ્યા, હા, ઠીક છું બેટી, તું મુસાફરીથી થાકીને આવી હશે. કંઈ ચા નાસ્તો લીધો કે નહીં? સૂતા સૂતા જ હેમલતાબેન ધ્રુજતા સ્વરે બોલ્યા. તો આરતીએ પોતાની સૂતેલી માતાના માથા પર હાથ મૂક્યો. પછી નાડીની ગતિ જોઈ. બધું સામાન્ય હતું. અરે, શું થયું? ડૉક્ટરની જેમ મને કેમ તપાસી રહી છે? કહેતા હેમલતાબેને હસવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ત્યારે આરતી પોતાની માતાને જોતા બોલી, તમારી તબિયત કંઈ ઠીક નથી લાગી રહી. શું વાત છે? હેમલતાબેને હળવી સ્મિત સાથે કહ્યું, અરે બેટી, આ તો ઘડપણ છે. આ ઉંમરે આ બધું લાગેલું જ રહે છે. દીકરીને સામે જોઈને જેવી તેમણે ઉઠવાની કોશિશ કરી, આરતીએ તરત જ તેમનો હાથ પકડીને સહારો આપવા માટે હાથ લંબાવ્યો. પણ જેવો આરતીનો હાથ તેમની બાંય પર પડ્યો, અચાનક હેમલતાબેનના મોંમાંથી એક તીણી ચીસ નીકળી ગઈ. દર્દથી કણસતા તેમણે પોતાની આંખો બંધ કરી લીધી અને પલંગ પર પાછા પડી ગયા. આ જોઈને આરતીનું દિલ ધબકી ગયું. તેને સમજાતું નહોતું કે માતાને આટલી તીવ્ર પીડા કેમ થઈ રહી છે. તેને વિશ્વાસ જ નહોતો થતો કે માત્ર હળવા સ્પર્શથી માતાને આટલું દર્દ કેવી રીતે થઈ શકે છે. માતાના વિરોધ છતાં કારણ જાણવાની ઈચ્છાથી તેણે તરત જ પોતાની માતાની બાજુ પરથી શાલ હટાવી અને ધ્યાનથી જોયું તો તેની નવાઈનો પાર ન રહ્યો. આખી બાંય પર વાદળી કાળા નિશાન પડેલા હતા. આ કેવી રીતે થયું માં? આરતીએ ચોંકીને કહ્યું. તો હેમલતાબેને દરવાજા તરફ એક ડરેલી નજર નાખી. આરતીના આ સવાલના જવાબમાં માતા કંઈ કહી શકે તે પહેલાં જ કાવ્યા અચાનક ચા અને બિસ્કિટ લઈને રૂમમાં આવી ગઈ. તેણે જોરથી કહ્યું, અરે કંઈ નહીં દીદી, ચાલતા ચાલતા બસ પગ લપસી ગયો હતો એટલે પડી ગયા હતા માજી.
કહેતા કાવ્યાએ હેમલતાબેનની બાઈને ફરીથી શાલથી ઢાંકી દીધી અને પછી એવી નજરથી જોયું કે હેમલતાબેનનો આત્મા પણ ધ્રુજી ગયો. પોતાની ભાભીના જવાબ પર આરતી તેને પ્રશ્નસૂચક નજરથી જોવા લાગી. આ વાત પર વિશ્વાસ કરવો તેના માટે મુશ્કેલ હતો, પણ પછી બોલી, કોઈ દવા નથી લીધી શું? હા બેટી, તારા ભાઈએ દવા લાવીને આપી હતી. હવે દર્દમાં પણ આરામ છે. આ વાતો હજી ચાલી જ રહી હતી કે આરતીનો ભાઈ પંકજ રૂમની અંદર આવ્યો અને આરતીએ તેને પૂછ્યું, ભાઈ, આ માને આટલી ઈજા થઈ છે, તમે અત્યાર સુધી ડૉક્ટરને કેમ નથી બતાવ્યું? આ પહેલાં કે તેનો ભાઈ પંકજ કંઈ બોલે, આ વાતનો જવાબ પણ કાવ્યાએ જ આપી દીધો અને બોલી, દીદી, અમારી પાસે એટલા પૈસા નથી કે નાની મોટી ઈજા માટે માજીને ડૉક્ટર પાસે લઈ જતા રહીએ. નોટોની બોરીઓ તો તમારી સાસરીમાં ભરેલી પડી છે, પિયરમાં નહીં. અમારે અમારા ઘરનો ખર્ચ પણ જોવાનો હોય છે અને ઉપરથી અવારનવાર કોઈને કોઈ મહેમાન પણ આવતા રહે છે. તમારા લોકોનું શું છે? સાસુ સસરાનું પેન્શન આવી રહ્યું છે, પતિની સરકારી નોકરી છે અને 1-2 વર્ષમાં તમારા દીકરાને પણ સારી એવી નોકરી મળી જ જશે. ભાભીની આ વાતો સાંભળતા જ આરતીનું મન કડવાશથી ભરાઈ ગયું. ચાનો કપ તેના હાથમાં હતો, પણ હવે તેને પીવું પણ ઝેર પીવા બરાબર લાગી રહ્યું હતું. આરતીનું દિલ તો બહુ થતું હતું કે પોતાની માતાને પોતાની પાસે રાખી લે, પણ તેની પણ પોતાની મજબૂરી હતી. તેનો પરિવાર એક સંયુક્ત પરિવાર હતો, જ્યાં તેના સાસુ સસરા પણ તે લોકોની સાથે રહેતા હતા અને ઘર હતું 2 રૂમનું, જ્યાં એક રૂમ આરતી અને તેના પતિનો હતો તો બીજો રૂમ તેના સાસુ સસરા પાસે હતો. દીકરાને ભણવા માટે પણ હોલમાં બેસવું પડતું હતું અને વડોદરા જેવા શહેરમાં મોટું મકાન લેવું કોઈ સહેલું કામ તો નહોતું. હવે એવામાં તે પોતાની માતાને ક્યાં રાખે? ક્યાંક પોતાના સાસરીમાં જ કંકાસ શરૂ ન થઈ જાય તે વિચારીને તે ચૂપ રહી જતી. આરતીએ મોટી મુશ્કેલીથી ત્યાં 2 કલાક વિતાવ્યા. માતાની પાસે બેઠેલી તેને દરેક પળે મહેસૂસ થઈ રહ્યું હતું કે ઘરમાં કોઈ મોટી ગડબડ ચાલી રહી છે. આખો સમય તેની ભાભી કાવ્યાની નજર તે બંને પર ચોંટેલી રહી, જાણે દરેક વાત અને દરેક હાવભાવ પર સખત દેખરેખ રાખી રહી હોય. માતાની મૌન પીડા અને કાવ્યાની નજરોમાં છુપાયેલો તે વિચિત્ર ગુસ્સો, આ બધું જોઈને આરતીના મનમાં એક ન કહેવાયેલો ડર સામે આવવા લાગ્યો. તે સમજી શકતી હતી કે તેની માતા એટલી મજબૂર અને લાચાર થઈ ચૂકી છે કે પોતાની તકલીફ પણ કોઈને કહેવામાં ડર અનુભવે છે. આખરે ભરેલી આંખો અને ભારે મનથી જ્યારે તે ઘરે પાછા ફરવા માટે ઊભી થઈ તો તેના પગ જાણે 2 મનથી આગળ વધ્યા. તેની આંખો એકવાર ફરી માતા પર સ્થિર થઈ, જે ફીકી સ્મિત પાછળ પોતાની પીડા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી. ત્યારે જ તેના ભાઈ પંકજે તેને કહ્યું, ચાલ દીદી, હું તને ગાડીથી મૂકી જાઉં છું. અને બહાર નીકળીને પંકજ કાર સ્ટાર્ટ કરવા લાગ્યો. તે સમયે કાવ્યા રસોડાના દરવાજાની ચોકઠાનો સહારો લઈને ઊભી હતી. જેવી આરતી દરવાજા સુધી પહોંચી ત્યારે પાછળથી કાવ્યાના બડબડાટનો અવાજ આવ્યો, મહેમાન છો તો મહેમાન બનીને રહો, વધારે દખલગીરી કરવાની જરૂર નથી અમારા ઘરમાં. અપમાનનો કડવો ઘૂંટ પીને આરતી ડબડબાયેલી આંખો સાથે ઘરમાંથી બહાર નીકળી આવી. અમદાવાદથી વડોદરાની મુસાફરીમાં બંને ભાઈ બહેન થોડો સમય તો બિલકુલ ચૂપ રહ્યા. પછી કંઈક હચકાઈને આરતી બોલી, ભાઈ, એક વાત પૂછું? જ્યારે માને ઈજા થઈ હતી, શું તમે તે વખતે ઘરે હતા? નહીં, નહોતો, પણ તમે આવું કેમ પૂછ્યો? ભાઈ, મને નથી લાગતું કે માને તે ઈજા પડવાથી લાગી છે. પણ દીદી, મેં માથી પૂછ્યું કે આખરે શું થયું હતું. માએ ફક્ત એટલું જ કહ્યું કે તે પડી ગઈ હતી, આ કારણે ઈજા થઈ છે. પણ ભાઈ, મને શંકા છે કે વાત કંઈક બીજી જ છે અને માં કોઈ ડરના કારણે કંઈ પણ કહેતા ગભરાઈ રહી છે. તમારી પત્નીના વ્યવહારથી તો બધા સારી રીતે પરિચિત છે. આરતીની વાત સાંભળીને પંકજ મોં બગાડતા બોલ્યો, દીદી, હવે તમે વાતનું વતેસર ન બનાવો. મોટી મુશ્કેલીથી તો જિંદગી પાટા પર આવી છે. શું તમે ભૂલી ગયા કે પહેલાં જ સાસુ વહુના ઝઘડાને કારણે મેં શું શું સહન કર્યું છે? તમારી ભાભીએ તો એક નાની વાત પર એવું તોફાન ઊભું કરી દીધું હતું કે તેની ગર્જના આજે પણ મારા કાનમાં ગુંજે છે. તમને પણ ખબર છે દીદી, કઈ રીતે કાવ્યાએ અમારા પર દહેજનો ખોટો કેસ કરાવી દીધો હતો. તે એક ક્ષણ મારી આંખો સામે ફરી વળે છે તો આજે પણ મારો આત્મા ધ્રુજી ઉઠે છે.
પોલીસ સ્ટેશનમાં વિતાવેલી તે રાતો, હવાલતમાં વિતાવેલા તે દિવસો, હું બહુ ભયાનક સમયમાંથી પસાર થયો છું દીદી. શું શું નથી સહન કર્યું મેં આ વીતેલા વર્ષોમાં. મારી ઇજ્જત, મારો કારોબાર બધું જ બરબાદ થતાં થતાં બચ્યું. તે બધી વાતો યાદ કરીને હું આજે પણ ધ્રુજી ઉઠું છું. પણ દીદી, હવે હું શાંતિથી જીવવા માંગુ છું. મને સુકૂન જોઈએ. ભાઈની વાત સાંભળીને આરતીએ તેને કંઈ ન કહેવું જ યોગ્ય સમજ્યું. પણ મનોમન ઘણા વિચારો તેને પરેશાન કરી રહ્યા હતા. બીજી તરફ પોતાના પતિ અને નણંદના ઘરમાંથી બહાર નીકળતા જ કાવ્યાએ મોકો જોઈને પોતાની સાસુના રૂમમાં આવી અને હેમલતાબેનને બાંયથી પકડીને જોરથી હલાવી દીધા. ઈજાના કારણે હેમલતાબેનના મોંમાંથી જોરથી ચીસ નીકળી. ત્યારે કાવ્યા રોઆબદાર અવાજમાં બોલી, કેમ મહારાણી, મારી ફરિયાદ કરીશ તારી દીકરીને? કાવ્યાનો કડક અવાજ સાંભળતા જ હેમલતાબેન ધ્રુજી ગયા. ત્યારે આંખો મોટી કરતા કાવ્યા બોલી, એક વાત કાન ખોલીને સાંભળી લે. જો ઘરની વાત બહાર નીકળી તો તારા પપ્પાને કહીને દહેજના કેસમાં તને અને તારા પરિવારને એવી ફસાવીશ કે નાની યાદ આવી જશે. નહીં વહુ, મેં તો કોઈને કંઈ નથી કહ્યું. હા, અને કહેતી પણ નહીં. નહીં તો? કાવ્યાએ ચેતવણી આપી અને પછી બોલી, આ શું આરામ કરવાનો સમય છે તારો? ઘરની સાફ સફાઈ, ઝાડુ પોતું અને વાસણો પડ્યા છે. આ બધું કોણ કરશે? હવે બીમારીનો ઢોંગ કરવાનું બંધ કર અને જલ્દીથી આવી જા. હેમલતાબેન ભયભીત નજરોથી પોતાની વહુ તરફ જોવા લાગ્યા. ત્યારે કાવ્યા બોલી, આવે છે કે પછી લાકડીથી તારી સેવા કરું? નહીં નહીં, હું આવું છું વહુ. હેમલતાબેન ધ્રુજતા બોલ્યા અને હિંમત ન હોવા છતાં પણ જલ્દી ઊભા થઈ ગયા અને બધું કામ કરવા લાગ્યા. ખરેખર તો પંકજ અને કાવ્યાના પ્રેમ લગ્ન થયા હતા. બંને એક જ કોલેજમાં ભણતા હતા અને થોડી જ મુલાકાતોમાં બંનેએ નક્કી કરી લીધું કે તેઓ લગ્ન કરશે તો ફક્ત એકબીજા સાથે જ. હેમલતાબેને કેટલાક લોકો પાસેથી માહિતી કઢાવી તો ખબર પડી કે કાવ્યા અને તેના પરિવારજનો સારા લોકો નથી. ઘણા લોકોએ તે ઘરમાં સંબંધ ન કરવાની સલાહ આપી, પરંતુ પરિવારજનો દ્વારા ભરપૂર વિરોધ કરવા છતાં પણ પંકજ ન માન્યો. બીજી તરફ કાવ્યાએ પણ જીદ પકડી લીધી કે તે લગ્ન કરશે તો ફક્ત પંકજ સાથે જ. આખરે પરિવારજનોને તેમની જીદ સામે ઝૂકવું જ પડ્યું અને કાવ્યા આ ઘરમાં વહુ બનીને આવી ગઈ. પંકજ ઈચ્છતો હતો કે તેના લગ્ન પછી તેની માતાને પૂરો આરામ મળે અને તેની પત્ની ઘરનું બધું કામ સંભાળે. પણ કાવ્યાને ન તો ઘરનું કામ કરવું પસંદ હતું અને ન તો ઘરમાં રહેવું. તેને તો બસ આખો દિવસ પોતાની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું પસંદ હતું. થોડા સમય સુધી તો તે સંસ્કારી અને આદર્શ વહુ હોવાનો દેખાડો કરતી રહી, પણ ધીમે ધીમે તેણે પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું. હવે તો અવારનવાર પાર્ટીઓમાં જવું, મોંઘા શોપિંગ મોલ્સમાં ફરવું, બિનજરૂરી ખર્ચ કરવો અને સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વિડીયો પોસ્ટ કરવા તેની આદત બની ગઈ હતી. અવારનવાર પંકજના કામ પર ગયા પછી તે ફરવા નીકળી જતી હતી અને સાંજ સુધીમાં જ ઘરે પાછી ફરતી હતી. અને જ્યારે ઘરે પણ રહેતી હતી ત્યારે પણ કોઈ જવાબદારી સંભાળતી નહોતી. ઘરના બધા કામ તેની સાસુને જ કરવા પડતા હતા, જ્યારે કાવ્યા પોતાનો સમય પોતાની મરજીથી વિતાવતી હતી. હેમલતાબેન જ્યારે આ વાત માટે પોતાની વહુને સમજાવવાની કોશિશ કરતા તો કાવ્યા ઉલટાનું તેમના પર જ વરસી પડતી. અને જ્યારે તેમણે પોતાના દીકરાને વહુની ફરિયાદ કરી તો તે બંને વચ્ચે એવો ઝઘડો થયો કે ક્રોધમાં આવીને પંકજે પોતાની પત્નીના મોં પર 2-4 તમાચા મારી દીધા. પછી તો જાણે મહાભારત જ છિન્નભિન્ન થઈ ગયું અને વાત અહીંયા સુધી પહોંચી ગઈ કે પંકજ અને તેની માતાને પાઠ ભણાવવા માટે કાવ્યાએ પોતાના પિતાને કહીને તેમના પર ખોટો કેસ કરાવી દીધો. કાવ્યાના પિતા પોલીસ ઇન્સ્પેક્ટર હતા. બસ પછી શું હતું? દહેજની માંગણી, ઘરેલું હિંસા અને મારપીટ હેઠળ માતા અને દીકરાને એવી કલમોમાં ફસાવવામાં આવ્યા જેમાં પોલીસ રિમાન્ડ પણ થતો હતો. ઢગલો પૈસા ખર્ચ કર્યા પછી પણ જ્યારે કંઈ ન થયું તો પરસ્પર સહમતિથી જ મામલો સંભાળવો પડ્યો. અને ત્યારબાદ તો કાવ્યાનું તે ઘરમાં એક છત્ર રાજ થઈ ગયું. કોઈ પણ તેને જરા સરખી વાત પણ કહી દેતું તો હવાલાતની સફર કરાવવાની ધમકી આપવા લાગતી. સાથે જ એ પણ કહી દેતી કે આ વખતે તારી સાથે સાથે તારા દીકરી જમાઈને પણ એવા ફસાવીશ કે આખો પરિવાર આખી જિંદગી જેલમાંથી બહાર નહીં નીકળી શકે. હવે તો હેમલતાબેનના મનમાં પોતાની વહુ પ્રત્યે એવો ડર બેસી ગયો કે તેના દ્વારા કરાયેલા અત્યાચારોનો પણ તે કોઈ જવાબ ન આપી શકતી હતી અને ન તો કોઈને ફરિયાદ કરી શકતી હતી. પોતાની બહેન આરતીને તેના ઘરે મૂકી આવ્યા પછી
જ્યારે સાંજ સુધીમાં પંકજ ઘરે પહોંચ્યો તો તે સમયે કાવ્યા ઘરે નહોતી. કદાચ બજાર ગઈ હશે તેમ વિચારીને પંકજ માતાના રૂમમાં ગયો. અંદર જઈને જોયું તો માતા પોતાના પલંગ પર નિઢાળ થઈને સૂતી હતી. પોતાની બહેનની વાતો વારંવાર તેના મગજને ખલેલ પહોંચાડી રહી હતી. પંકજે રૂમમાં જઈને અહીં તહીં જોયું. પછી 1-2 મિનિટ વિચારતા રહ્યા બાદ તેણે માતાના પલંગ પાસે રાખેલી નાની કબાટ ખોલી તો તેમાં એક ડાયરી રાખેલી હતી. ખરેખર તો હેમલતાબેનને બાળપણથી જ ડાયરી લખવાનો ખૂબ શોખ હતો. પોતાના જીવનની દરેક નાની મોટી ઘટના તે ડાયરીમાં લખતા હતા. આ વાતની તો પંકજને પણ ખબર હતી, પણ તે એ નહોતો જાણતો કે તેની માતા ડાયરીમાં શું લખે છે. પંકજે કુતૂહલવશ તે ડાયરી કાઢી અને ખોલીને જોઈ તો ડાયરીના પહેલા પાના પર લખેલું હતું, મારા જીવનનો પ્રવાસ. પંકજે પાનું ફેરવ્યું અને આગળ વધવાનું શરૂ કર્યું. પોતાની માતાએ પોતાના જીવનની ઘણી ઘટનાઓ વિશે લખ્યું હતું. પોતાની માતાના જીવનની ખાટી મીઠી યાદો વિશે વાંચીને પંકજ હસવા લાગ્યો. પછી આગળ આવતા પાના ઉપર જ્યારે તેણે પોતાનો ઉલ્લેખ જોયો તો તેને વધુ ખુશી થઈ. આજે મારો દીકરો પંકજ કોલેજમાં સારા માર્ક્સથી પાસ થયો. મારી મહેનત સફળ થઈ. તેના પછીના પાના પર લખ્યું હતું, આજે મારા જીવનનો સૌથી મોટો ખુશીનો દિવસ છે. મારા દીકરા પંકજના લગ્ન છે. પણ ત્યારબાદ વાંચવાનું શરૂ કર્યું તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આગળ આવતા પાના ઉપર હેમલતાજીએ વહુ દ્વારા તેમના પર કરવામાં આવેલા દરેક અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો, જેને વાંચીને પંકજના રૂવાણા ઊભા થઈ ગયા અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આજે વહુએ મારા માથા પર લાકડીથી વાર કર્યો, મારા મોં પર ગરમ ચા ફેંકી, મારા વાળ ખેંચી નાખ્યા. ખબર નહીં કયા કર્મોની સજા ભોગવી રહી છું હું. હે ઈશ્વર, અમને આ અત્યાચારી વહુના પંજામાંથી બચાવી લે. પંકજ આ બધું વાંચીને સ્તબ્ધ રહી ગયો. તેની શંકા ખાતરીમાં બદલાઈ ગઈ હતી. ડાયરી લઈને તે ચૂપચાપ ત્યાંથી બહાર નીકળી ગયો અને પોતાના રૂમમાં જઈને ડાયરીને છાતી સરખી લગાવીને ખૂબ રડ્યો. તેના દિલને કોઈ પણ રીતે શાંતિ મળી રહી ન હતી. જે માતાને તે આટલો પ્રેમ કરતો હતો તે માતાએ તેના કારણે આટલા અત્યાચાર સહન કર્યા છે તે વિચારી વિચારીને જ તેના રૂવાણા ઊંડા થઈ ગયા હતા. તેના દિલના ટુકડે ટુકડે થઈ ચૂક્યા હતા. વિચારવા લાગ્યો, સવારથી લઈને રાત સુધી હું મારા કામમાં એટલો વ્યસ્ત રહું છું કે મને ખબર જ નહોતી કે આ જાલિમ સ્ત્રી મારી માતા સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહી છે. ત્યારે બહારથી ગેટ ખુલવાનો અવાજ આવ્યો. કાવ્યાના આવવાની આહટ સાંભળીને તેણે ડાયરી છુપાવી અને પછી ફટાફટ પોતાના આંસુ સાફ કરીને જેમ તેમ પોતાને સંયમિત કર્યો. તેનું એક મન તો થયું કે હમણાં જ જઈને આ સ્ત્રીનું ગળું દબાવી દે, પણ તેણે સમજદારીથી કામ લેવાનું યોગ્ય સમજ્યું. બીજા દિવસે કામ પર જવા માટે જ્યારે પંકજ બહાર નીકળ્યો તો તેણે સૌથી પહેલા પોતાની બહેનને ફોન કર્યો અને રડતા રડતા માતાની ડાયરીમાં લખેલી દરેક વાતનો ઉલ્લેખ કર્યો. જેવી પંકજે પોતાની માતાની ડાયરીમાં લખેલી બધી વાતો બહેન સાથે શેર કરી, સાંભળતા જ આરતીની આંખોમાં લોહી ઉતરી આવ્યું. દિલમાં એક પીડા ઊભી થઈ. તે પોતાને સંભાળી શકતી ન હતી. તેના હાથમાંથી રિસીવર છૂટીને નીચે પડી ગયું અને તે ધમ દઈને જમીન પર બેસી ગઈ. આરતીના દીકરા મયુરે જ્યારે પોતાની માતાની આ હાલત જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. 16 વર્ષનો મયુર જે પાસે જ બેઠો હતો પોતાની માતાને આમ જોઈને સમજી નહોતો શકતો. માં, આખરે શું થયું છે? તેણે પૂછ્યું. પણ આરતી તો પોતાને કંઈ કહેવાની સ્થિતિમાં નહોતી. પછી થોડીવાર પછી કંઈક સંભાળીને તેણે પોતાની માતા એટલે કે મયુરના નાની પર થતા દરેક અત્યાચારની વાત પોતાના દીકરાને જણાવી. આ વાત સાંભળીને મયુરને પોતાના કાનો પર વિશ્વાસ ના આવ્યો. થોડીવાર શૂન્યમાં જોતો તે એમ જ બેસી રહ્યો અને પછી બોલ્યો, માં, આ સમસ્યાનો હલ મારી પાસે છે. આરતીની આંખોમાં મૂંઝવણ અને ડર હતો. તે જાણતી હતી કે નક્કર પુરાવા વિના તે સ્ત્રીને સજા અપાવવી મુશ્કેલ હતું. આખરે હતી પણ તો પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરી. પણ બેટા, પાક્કા પુરાવા વિના કંઈ કરી શકાતું નથી. તું નથી જાણતો કેટલી જાલિમ સ્ત્રી છે તે. તેની સાથે પંગો લેવો એટલે મધમાખીના છત્તામાં હાથ નાખો. આ પહેલાં પણ તે તારા મામા અને નાનીને જેલની હવા ખવડાવી ચૂકી છે. અરે માં, તમે ચિંતા ન કરો, બધા પુરાવા મળી જશે. બસ હું જેમ કહું તેમ કરતા જાઓ.
દીકરાની વાત સાંભળીને આરતી પણ થોડી આશ્વસ્ત થઈ ચૂકી હતી. તેણે પોતાના ભાઈને ફોન કરીને આખી યોજના વિશે જણાવ્યું. પંકજને પોતાના ભાણેજની વાત પસંદ આવી અને 2 દિવસ પછી જ આરતી પોતાના દીકરા મયુરને લઈને પૂરી તૈયારી સાથે પોતાના પિયર આવી પહોંચી. આરતીને ફરીથી ત્યાં જોઈને કાવ્યા ચોંકી ગઈ અને તરત બોલી, "કેમ દીદી, 4 દિવસમાં જ પોતાની માની એટલી યાદ આવી ગઈ કે ફરીથી અહીં ધમકી દીધી?" કટાક્ષ કરતા કાવ્યાએ આરતીને ત્રાસી નજરોથી જોઈ તો આરતી બોલી, "એવું છે ને કે મયુરના પપ્પા તો 2 દિવસ માટે બહાર ગયા છે અને મયુરને પોતાની નાનીને મળવાનો ખૂબ દિલ હતો, તો લઈ આવી તેને મળાવલા. અને ભાભી, આ ઘરમાં અમારો આટલો હક તો બને છે ને?" "હા હા, કેમ નહીં?" ફીકી સ્મિત સાથે કાવ્યા બોલી અને આંખો ખેંચીને પોતાના રૂમમાં ચાલી ગઈ. રાત્રે પંકજ પોતાની પત્ની કાવ્યા સાથે પાછો ફર્યો. તે બંને જમવાનું બહારથી જ ખાઈને આવ્યા હતા, તેથી કાવ્યા પોતાના રૂમમાં સૂવા ચાલી ગઈ. આરતી પણ જમવાનું બનાવીને બધાને ખવડાવી ચૂકી હતી. આજે ઘણા સમય પછી હેમલતા બહેનને શાંતિથી જમવાનું મળ્યું હતું. પછી પંકજ મયુર પાસે આવ્યો અને ધીમા અવાજમાં બોલ્યો, "કામ થઈ ગયું શું?" તો મયુરે હસતા હસતા કહ્યું, "જી મામાજી, બધું કામ સારી રીતે થઈ ગયું છે. બસ તમે મોબાઈલ પર ફૂટેજ પર નજર રાખજો. જેવી કંઈ ગડબડ થવા લાગે તરત પોલીસને ફોન કરી દેજો." બીજા દિવસે સવારમાં પંકજ પોતાની બહેનને વડોદરા મૂકવા ગયો. પાછા ફરતા લગભગ 10 વાગી ગયા. પંકજ ઘરે ફર્યો તો કાવ્યા બોલી, "શું મને પણ કોઈ જણાવશે કે આખરે તમારા લોકોનું આ ચાલી શું રહ્યું છે?" કાવ્યાની વાત સાંભળતાં જ પંકજ ધ્રુજી ઉઠ્યો. કંઈ પણ નહીં." "સારું, તો પછી દરરોજ તમારી બહેન અહીં કેમ ટપકી પડે છે?" કાવ્યાનો કડક અવાજ આવ્યો તો પંકજે કહ્યું, "તો શું થયું? આ તેનું પિયર છે. તે જ્યારે ઈચ્છે, જેટલા દિવસો માટે ઈચ્છે, પોતાના પિયરમાં આવી શકે છે." એમ કહેતા પંકજ પોતાના રૂમમાં ગયો અને કબાટ ખોલીને કંઈક શોધવા લાગ્યો. ત્યારે કાવ્યા પણ પાછળ આવી ગઈ અને ઊંચા અવાજે બોલી, "હા હા, કેમ નહીં? તે રોજ અહીં આવતે રહે અને તું નોકરોની જેમ તેમની સેવા ચાકરીમાં લાગ્યો રહે?" પછી પંકજ પરેશાન થતા બોલ્યો, "કાવ્યા, આમાં કંઈ મોટી વાત થઈ ગઈ? મોટી બહેન છે તે મારી." "સારું, તે બધું છોડો. 3-4 દિવસ પહેલાં મેં કબાટમાં 1 લાખ રૂપિયા રાખ્યા હતા, તે મને મળી નથી રહ્યા. શું તે લીધા હતા?" કહેતા પંકજ કબાટ ખંખોળવા લાગ્યો તો કાવ્યા બોલી, "હા, મને શોપિંગ કરવા માટે જોઈતા હતા એટલે લઈ લીધા. તે બધા પૈસા ખર્ચ થઈ ગયા છે." સાંભળતા જ પંકજ ચોંકી ગયો. "શું? 1 લાખ રૂપિયા તે શોપિંગમાં ખર્ચી નાખ્યા? મેં આજે જ તે પૈસા ડીલરને આપવાનું વચન આપ્યું હતું. મને પૂછ્યા વિના તે મારા પૈસાને હાથ પણ કેમ લગાવ્યો?" પંકજ ભડકી ઉઠ્યો તો કાવ્યા ગુસ્સાથી ચીસો પાડી, "કેમ? શું મારો એટલો પણ હક નથી કે હું થોડા પૈસા પોતાના પર ખર્ચ કરી શકું?" "તે થોડા પૈસા નહોતા કાવ્યા, પૂરા 1 લાખ રૂપિયા હતા." કહેતા પંકજનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને નાસ્તો કર્યા વિના પોતાની ઓફિસ ચાલી ગયો. અહીં હેમલતાબેન પોતાના રૂમમાં બેઠા દીકરા વહુનો ઝઘડો સાંભળીને ચિંતિત થઈ રહ્યા હતા. થોડીવારમાં કાવ્યા હેમલતાબેન માટે 2 બળેલી રોટલીઓ નાસ્તાના નામે લઈને આવી અને તેમની સામે પછાડતા બોલી, "જલ્દીથી ખાઓ અને કામ કરવા માટે તૈયાર થઈ જાઓ. આજે તમારી દીકરી નથી અહીંયા કે તમે આરામ ફરમાવતા રહેશો." ત્યારે હેમલતાબેન બોલ્યા, "વહુ, મારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી. શ્વાસ ફૂલી રહ્યો છે. આજે મારાથી આ ઝાડુ પોતાનું કામ નહીં થઈ શકે." આટલું કહેવાની જ વાર હતી કે કાવ્યા, જે પહેલાંથી જ ઝઘડાના કારણે ગુસ્સાથી ભરેલી હતી, હેમલતાબેન પર કયામત બનીને તૂટી પડી. "સારું, હમણાં જ તમારી તબિયત ઠીક કરું છું." તેણે નાસ્તાની પ્લેટ ઉઠાવીને એક તરફ ફેંકી અને તેમને વારથી પકડીને ખેંચતા જમીન પર પછાડ્યા અને પછી વેલણ લઈને આવી ગઈ. વેલણને જોતા જ હેમલતાબેન ડરના માર્યા જોરથી ચીસો પાડવા લાગ્યા અને તેમની ચીસ સાંભળીને કાવ્યાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. વેલણને એક તરફ ફેંકતા તે બોલી, "સારું, આટલી હિંમત? તો ઠીક છે, આજે એક જ વારમાં કામ પૂરું કરી દઉં છું. આ રોજની માથાકૂટ જ ખતમ."
એમ કહેતા તેણે પોતાનો દુપટ્ટો ગળામાંથી કાઢીને હેમલતાબેનની ગરદનની ચારે બાજુ લપેટવા માંડ્યો. ત્યારે જ પોતાને છોડાવવાની કોશિશ કરતા હેમલતાબેન આખરે એ જ ભૂલ કરી બેઠા જેની શંકા આરતીને પહેલાથી જ હતી અને ચીસો પાડતા કહેવા લાગ્યા, હા, રોજ રોજની માથાકૂટ તો હવે ખતમ થઈ જ જશે. તારી દરેક વાત, દરેક કરતૂત કેમેરામાં રેકોર્ડ થઈ રહી છે. જેટલો અત્યાચાર કરી શકે છે કરી લે. હવે તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. આંખોમાં ક્રોધની જ્વાળા લઈને હેમલતાબેન બોલ્યા. સાંભળતા જ કાવ્યાના ચહેરાનો રંગ ઉડી ગયો. આંખો ફાટીની ફાટી રહી ગઈ. શું કહ્યું? કેમેરો? હા, કેમેરો. હવે તું બચી નહીં શકે. બધા પુરાવા તારી વિરુદ્ધ ભેગા થઈ રહ્યા છે. ક્યાં છે કેમેરો? ગળા પર દબાણ વધારતી કાવ્યા બોલી. તો હેમલતાબેને પોતાની ધ્રુજતી આંગળીઓથી સામે રાખેલી કબાટ પર પડેલા એક નાના ડિવાઇસ તરફ ઇશારો કર્યો, જેને જોઈને કાવ્યા ગભરાઈ ગઈ. પછી બોલી, સારું, તો આ બધું કરવા માટે આવી હતી તારી દીકરી અહીંયા, પણ તેની આ ચાલને હું સફળ નહીં થવા દઉં. એમ કહેતા તેણે જલ્દીથી પોતાના પિતાને ફોન કર્યો અને આવવા કહ્યું. કેમેરાનું ડિવાઇસ અને બધા વાયરો ખેંચીને જોયા અને પછી થોડી જ વારમાં પોતાના ઇન્સ્પેક્ટર પિતા સાથે મળીને કાવ્યાએ બધા વાયરો કાઢીને ડિવાઇસને સંપૂર્ણપણે તોડી નાખ્યું. બાપ દીકરી પોતાની સફળતા પર ખૂબ ખુશ હતા, પણ તેમને એ ખબર નહોતી કે બધી ફૂટેજ પહેલાથી જ પંકજના મોબાઈલમાં રેકોર્ડ થઈ ચૂકી છે અને એક કેમેરો ત્યાં હજી પણ છે જે પૂરી રીતે કામ કરી રહ્યો છે, જેની જાણકારી હેમલતાજીને પણ નહોતી. લોકલ ન્યૂઝના ફેસબુક પેજ પર આ આખી ઘટના લાઈવ બતાવવામાં આવી રહી હતી, જેમાં કાવ્યા અને તેના ઇન્સ્પેક્ટર પિતાની બધી હરકતો લાખો લોકો જોઈ રહ્યા હતા. કારણ કે મામલો ઇન્સ્પેક્ટર સાથે જોડાયેલો હતો, તેથી એસપી સાહેબને પણ આ મામલે સંજ્ઞાન લેવું પડ્યું. આ પહેલા કે તે બંને બાપ દીકરી હેમલતાબેનને કંઈક વધુ નુકસાન પહોંચાડી શકે, લોકલ ન્યૂઝ રિપોર્ટર અને એસપી સાહેબની ટીમ સાથે પંકજ ત્યાં પહોંચી ચૂક્યો હતો. ઘટના સ્થળ પર પહોંચીને જોયું કે હેમલતાબેન એક ખૂણામાં સંતાઈને બેઠા હતા અને ડરના માર્યા સિસકારા લઈ રહ્યા હતા. જમીન પર ક્યાંક રોટલીઓ અને ક્યાંક શાકભાજી વેરવિખેર પડ્યા હતા, તો ક્યાંક પ્લેટ પડી હતી. એક જગ્યાએ વેલણ પડ્યું હતું તો બીજી જગ્યાએ કેમેરાનું ડિવાઇસ તૂટેલી હાલતમાં પડ્યું હતું. રૂમની દરેક વસ્તુ જમીન પર વેરવિખેર હતી. કાવ્યા અને તેના ઇન્સ્પેક્ટર પિતાને હિરાસતમાં લઈ લેવામાં આવ્યા. આજે તેની વિરુદ્ધ એટલા સખત પુરાવા ભેગા થઈ ગયા હતા કે જે પિતાના બળ પર તે આજ સુધી આ હરકતો કરતી આવી હતી, તે પિતા પણ હવે કંઈ કરી શકતા નહોતા પોતાની દીકરીને બચાવવા માટે. થોડી જ વારમાં આરતી પણ ત્યાં પહોંચી ગઈ. આગામી 2 કલાકમાં જ આ અત્યાચારી વહુની બધી કરતૂતો લગભગ દરેક ચેનલ પર પ્રસારિત થઈ રહી હતી. અત્યાચારી વહુનો આ વિડીયો એટલો વાયરલ થયો કે દેશની બધી ન્યૂઝ ચેનલોએ આ સમાચાર બતાવ્યા. 2 દિવસ પછી કાવ્યાના પિતાને પોલીસની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને કાવ્યા અને તેના પિતાને હિરાસતમાં લઈને કોર્ટ કેસ ચલાવવામાં આવ્યો. આ દરમિયાન હેમલતાબેનનું પણ નિવેદન લેવામાં આવ્યું અને આસપાસના લોકો પાસેથી પણ પૂછપરછ કરવામાં આવી. થોડા સમય પછી જે દિવસે કોર્ટનો ચુકાદો સંભળાવવાનો હતો, તે દિવસે બધા લોકલ અને નેશનલ ન્યૂઝ ચેનલોએ આ કેસને હાઇલાઇટ કર્યો અને બધા દેશવાસીઓની નજર આ કેસના પરિણામ પર ટકેલી હતી. પુરાવાઓ અને નિવેદનોના આધારે કોર્ટનું પરિણામ આવ્યું તો કાવ્યાને આ ઘૃણાસ્પદ કામ માટે આજીવન કેદની સજા સંભળાવવામાં આવી અને તેના પિતાને પોલીસની નોકરીનો ખોટો ફાયદો ઉઠાવવા અને સાથે જ પુરાવાઓ નષ્ટ કરવાની કોશિશ કરવાના ગુનામાં 10 વર્ષની જેલની સજા સંભળાવી દેવામાં આવી. આ નિર્ણયની સાથે જ આખો કોર્ટરૂમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. બધા દેશવાસીઓએ કોર્ટના આ નિર્ણયની પ્રશંસા કરી. આજે મયુરની સમજદારી અને ડહાપણથી ન ફક્ત હેમલતાબેનને પોતાની વહુના અત્યાચારોમાંથી મુક્તિ મળી હતી, પણ પંકજને પણ પોતાની જાલિમ પત્નીની ગુલામીમાંથી આઝાદી મળી ચૂકી હતી. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? લાઇક અને કમેન્ટ કરીને જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો. મળીએ છીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ.